हेलो દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, અત્યારે આપણે જીઓસી જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ચેપ્ટર ચાલુ છે, ધોરણ 11, જેમાં આપણે અત્યાર સુધી હાઇબ્રિડાઇઝેશન્સના ટોપિક્સ ભણી ગયા છીએ અને હાલમાં કોઈ પણ કાર્બનિક સંયોજનના આણ્વીય રચના એટલે કે કાર્બનિક સંયોજનનું મોલેક્યુલર ફોર્મ્યુલા કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવી, કઈ રીતે એને દર્શાવવી, કોઈ પણ કાર્બનિક સંયોજનના અણુના બંધારણને કેવી રીતે આપણે લખવું, એના માટે સંરૂપણની રીત. હવે એ જે રીત છે એને મુખ્યત્વે 3 ભાગમાં આપણે વર્ગીકૃત કરેલી હતી. એક કમ્પ્લીટ મેથડ જેને કહેવાય સંપૂર્ણ મેથડ, બીજી છે સંઘનિત પદ્ધતિ એટલે કન્ડેન્સ્ડ પદ્ધતિ, અને ત્રીજી છે બંધરેખા નિરૂપણ. રેડી? ટૂંકમાં કહીએ તો કાર્બનિક સંયોજનોના બંધારણીય નિરૂપણની પદ્ધતિઓ. ગયા લેક્ચરની અંદર આપણે 2 પોઈન્ટ ડિસ્કસ કરી ગયા છીએ, કમ્પ્લીટ મેથડ અને કન્ડેન્સ્ડ મેથડ. એટલે કે સંપૂર્ણ, જેની અંદર આખે આ ખાણુંને ખોલી અને પ્રત્યેક કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ અથવા તો વિષમ પરમાણુ હોય તો તેમના બંધોને ડેશ વડે દર્શાવવાનો, ડબલ બોન્ડ હોય તો 2 ડેશ, ટ્રિપલ બોન્ડ હોય 2 પરમાણુ વચ્ચે તો 3 ડેશ વડે દર્શાવવાના હતા. દીકરાઓ, જો ગઈકાલનો લેક્ચર જોયો નથી તો પ્લીઝ આ લેક્ચરને પહેલા પોઝ કરો અને આગળના લેક્ચર ઉપર પહેલા એક નજર નાખી લ્યો. હવે ગઈકાલે આપણે કમ્પ્લીટ કરી ગયા છીએ કમ્પ્લીટ મેથડ અને કન્ડેન્સ્ડ મેથડ. કન્ડેન્સ્ડ મેથડ શા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ? દીકરાઓ, ખરેખર કોઈ પણ કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર લખવાના હોય, બંધારણીય સૂત્ર લખવાના હોય, ત્યારે બંધારણીય સૂત્ર માટે મોટા ભાગે કન્ડેન્સ્ડ મેથડનો જ યુઝ થાય છે ઇન મોસ્ટ ઓફ કેસીસ. શા માટે? કેમ કે તેમાં તમારે કોઈ બંધ બતાવવાની જરૂર નથી. કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ઘટક કણોની સંખ્યા દર્શાવી દેવાની. રેડી? જે આપણે કઈ રીતે દર્શાવીએ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. નેક્સ્ટ જે આજે આપણે જે ટોપિક જોવો છે એ છે બંધ રેખા નિરૂપણ. ઇંગ્લિશમાં કહીએ દીકરાઓ તો ધેટ ઇઝ કોલ્ડ બોન્ડ લાઇન મેથડ. બોન્ડ લાઇન મેથડ. ચલો, બંધ રેખા નિરૂપણને કઈ રીતે બતાવવું એના નિયમો નક્કી કરતા પહેલા સીધા એના એક્ઝામ્પલ લઈએ. ઊંધો કાન પકડી એક્ઝામ્પલને આધારે નિયમો નક્કી કરીએ. ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપું દીકરાઓ. મારી પાસે એક ઉદાહરણ છે C4H10, જેને આપણે બ્યુટેન કહીએ. બ્યુટેન. હવે એક એક્ઝામ્પલ આપણે એવું લખીએ દીકરાઓ કે જેમાં કમ્પ્લીટ અને કન્ડેન્સ્ડ બંને પ્રકારના સ્ટ્રક્ચર આપણે રજૂ કરીએ. તો સૌથી પહેલા C4H10 માં 4 કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડી દઈએ. આપણે ડેશ પદ્ધતિ દ્વારા સંપૂર્ણ સ્ટ્રક્ચર દોરીએ છીએ, જેની અંદર પ્રત્યેક કાર્બનની સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી હોય. કાર્બનની સંયોજકતા હોય 4, આપ સૌ જાણો છો. આથી એક કાર્બનની આજુબાજુ રહેલા બંધોની સંખ્યાને આધારે તેની સંયોજકતા જોઈ અને બાકીની સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષવી જોઈએ. ચાલો, તો અહીં પહેલો કાર્બન જુઓ દીકરાઓ, એની આજુબાજુ એક જ બંધ છે. તો હવે આ કાર્બનની એક સંયોજકતા સંતોષાયેલી છે, તો બાકી કેટલી બચશે? 3. તો હવે એ ત્રણેય સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષાઈએ. 1, 2, 3. બીજા કાર્બન ઉપર જઈએ, 2 સંયોજકતા સંતોષાયેલી છે, તમે જોઈ શકો છો. તો બાકીની 2 સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષીએ. આ કાર્બન માટે જો 2 સંયોજકતા સંતોષાયેલી છે, તો બાકીની 2 સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષાય. અંતિમ કાર્બન જો 1 સંયોજકતા સંતોષાયેલી છે એટલે બાકીની 3 સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા સંતોષીએ, તો ટોટલ આ જે બ્યુટેનનું બંધારણ થયું એ છે કમ્પ્લીટ સ્ટ્રક્ચર. કમ્પ્લીટ એટલે કે સંપૂર્ણ નિરૂપણ. કઈ પદ્ધતિ દ્વારા દીકરાઓ? ડેશ પદ્ધતિ. ડેશ. પણ જો તેનું સંઘનિત સ્વરૂપ લખીએ તો સંઘનિત સ્વરૂપમાં એવું હતું કે કાર્બન પરમાણુની આજુબાજુ જે આપણે ડેશ દ્વારા જે બંધો બતાવ્યા છે એ ડેશ દર્શાવવાની જરૂર નથી. રેડી? એ ડેશ દર્શાવવાની જરૂર નથી. અને એ પરમાણુ સાથે કેટલા હાઇડ્રોજન પરમાણુઓ કે અન્ય પરમાણુઓ જોડાયેલી છે તેની સંખ્યા સાથે લખી નાખવાનું. ચાલો એનું એક્ઝામ્પલ લઈએ.
આ જ બ્યુટેનના અણુને સંઘનિત સ્વરૂપમાં લખીએ તો તમે લખી શકશો C3 હાઇડ્રોજન છે એટલે CH3 CH2 CH2 CH3. તો આ બ્યુટેન છે, આ સંઘનિત સ્વરૂપ છે જેને આપણે કન્ડેન્સ્ડ મેથડ પણ કહી શકાય. આ રીતે પણ લખી શકો. મોટા ભાગે રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યારે બંધારણીય સૂત્ર દોરવામાં આવે ને દીકરાઓ તો આ જ રીતે લખવામાં આવતું હોય. અને હજી એક રીતે પણ લખી શકાય. મેં પહેલા એક સ્ટેટમેન્ટ આપેલું હતું ગયા લેક્ચરની અંદર કે જ્યારે એક સમાન ક્રિયાશીલ સમૂહ કે એક સમાન હિસ્સો હોય તો તે સમાન સમૂહની સંખ્યાને કૌંસમાં લખી અને તેની નીચેની બાજુએ એટલે કે નિમ્ન સ્તરમાં નીચેની સાઈડ તેની સંખ્યા દર્શક આંક લખી નાખવાનો. કઈ રીતે જુઓ, અહીં બે સમાન CH2 સમૂહ છે તો આ બંને સમાન CH2 સમૂહને કારણે તમે આમ પણ લખી શકો. જુઓ CH3 CH2 2 ટાઈમ્સ છે, ટ્વાઇસ. CH2 કેટલી વાર છે? 2 વાર. જો એક સરખા તો CH2 ટ્વાઇસ CH3. આ પણ બ્યુટેન જ છે, સંઘનિત સ્વરૂપ. પરંતુ હવે બોન્ડ લાઇન મેથડ દ્વારા કઈ રીતે દર્શાવાય? તો આ બોન્ડ લાઇન મેથડ દ્વારા આ 4 કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા આ બ્યુટેનના અણુને કઈ રીતે દર્શાવવું તે હું અહીંયા દર્શાવીને બતાવું છું અને ત્યારબાદ શું કઈ રીતે આપણે નિયમોનું પાલન કરી અને દર્શાવ્યું છે એની વાત કરીશ. તો 4 કાર્બન છે અને આ રીતે બતાવીશ. લ્યો, બસ આ થઈ ગયું બ્યુટેન. પદ્ધતિ છે બંધ રેખા નિરૂપણ. તમને એમ થાય કે આ કઈ રીતે? તો તમારે શું ધ્યાન રાખવાનું છે? સૌથી પહેલા તમને આમાં ક્યાંય કાર્બન કે હાઇડ્રોજન દેખાય છે? નહીં. તો સૌથી પહેલો બંધ રેખા નિરૂપણ દર્શાવતી વખતે કાર્બન કે હાઇડ્રોજનને દર્શાવવાની જરૂર નથી. કેમ કે મેં દર્શાવ્યા જ નથી. બંધારણને આધારે તમને નિયમ બનાવી દઉં. બંધ રેખા નિરૂપણ દ્વારા જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજનનું બંધારણના નિરૂપણ કરવામાં આવે ત્યારે કાર્બન અને હાઇડ્રોજનને દર્શાવવાની જરૂર નથી. તો દીકરા હવે નિયમ પણ લખી દઉં જેથી કરી તમારે જ્યારે નોટ્સ બનાવી હોય તો કામ આવશે. સૌથી પહેલો નિયમ, બંધ રેખા નિરૂપણમાં કાર્બન કે હાઇડ્રોજન પરમાણુ ને દર્શાવવાની જરૂર નથી. રેડી? બીજો પોઈન્ટ, કોઈ પણ કાર્બનિક સંયોજન નું બંધ રેખા નિરૂપણ દર્શાવતા હોય ને ત્યારે તે કાર્બન સંયોજનમાં રહેલી શૃંખલાને ઝિગઝેગ સ્વરૂપે દર્શાવી. ઝિગઝેગ એટલે વાંકી ચૂકી લાઈન દોરી અને દર્શાવવી. તો એ પણ તમે જોઈ શકો છો ઝિગઝેગ જ છે. બીજો નિયમ, કાર્બનિક સંયોજન ના બંધારણને ઝિગઝેગ ફેશનમાં દર્શાવવા. મતલબ ઝિગઝેગ એટલે વાંકી ચૂકી. વાંકા ચૂકા આકારમાં બતાવું, ઝિગઝેગ ફેશનમાં તમારે બતાવું. મતલબ આ રીતે બતાવું. પણ પ્રશ્ન છે કાર્બન છે ને હાઇડ્રોજન છે નહીં તો કેવી રીતે આકાર કરવો? તો સાંભળજો. પ્રત્યેક ખૂણો એટલે કે જંક્શન, પ્રત્યેક ખૂણો પડે ને ત્યાં એઝ્યુમ કરવું કે કાર્બન છે. મતલબ તમે જ્યારે આ ઝિગઝેગ ફેશનમાં જ્યારે આ સ્ટ્રક્ચર બનાવો છો એમાં જેટલા ખૂણા હોય ને ત્યાં કાર્બન હોય એવી કલ્પના કરવી. તો મતલબ કે જો આ એક ખૂણો છે ત્યાં કાર્બન છે, આ બીજો ખૂણો કાર્બન, ત્રીજો ખૂણો કાર્બન, ચોથો ખૂણો કાર્બન. તો ટોટલ કેટલા કાર્બન છે બ્યુટેનમાં? 4. આથી 1 2 3 4. રેડી? તો ચાલો એમ કહી શકાય કે વાંકી ચૂંકી આકારે રહેલી ગોઠવણમાં જેટલા ખૂણા હશે એ પ્રત્યેક ખૂણે એક કાર્બન છે તેવી કલ્પના કરવી. રેડી? તો એ પોઈન્ટને લખીશ.
વાકી ચૂકી લાઈન દ્વારા દોરેલ બંધારણમાં પ્રત્યેક ખૂણે અને છેડાઓ પર કાર્બન પરમાણુ હાજર છે તેમ કલ્પવું. કાર્બન પરમાણુ હાજર છે તેવી કલ્પના કરી લેવાની, બરાબર. અને બાકીની જેટલી સંયોજકતાઓ બાકી રહેતી હોય કાર્બનની, એ સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી હશે એવી કલ્પના કરવી લેવાની. રેડી? આથી કહી શકાય કાર્બન પ્રત્યેક ખૂણે કાર્બન છે એવી કલ્પના કરવી અને બાકીના પ્રત્યેક સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી છે એવી કલ્પના કરવી. આથી કલ્પવું અને બાકીની સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલ છે એમ ગણવું. ચાલો હું તમને આને આધારે સમજાવું. આપણી પાસે કેટલા કાર્બન છે? 4. તો મેં 4 કાર્બન આ રીતે ઝિગઝેગ ફેશનથી બતાવી દીધું, મતલબ વાંકી ચૂકી લીટી દ્વારા દર્શાવી દીધું. જેમાં આ વાંકી ચૂકી લીટીને હું પાછું એકવાર જો લખવા ધારું ને, તો મેં તમને પહેલા જ કીધું કે પ્રત્યેક ખૂણે એક એક કાર્બન છે એવી કલ્પના કરો. તો ચાલો એક એક કાર્બન છે એવી કલ્પના કરીએ અને બંને છેડાઓ પર પણ બરાબર ચોખવટ કરી દીધી જો અહીંયા. અને બાકીની પ્રત્યેક ખૂણે અને છેડા ઉપર કાર્બન પરમાણુ હાજર છે. તો ચાલો છેડા ઉપર કાર્બન, પ્રત્યેક ખૂણે કાર્બન. ચાલો થઈ ગયું. અને બાકીની સંયોજકતાઓ કેના દ્વારા સંતોષાયેલી છે? હાઇડ્રોજન દ્વારા. તો ચાલો હાઇડ્રોજન, અહીંયા સંયોજકતા કાર્બનની એક સંતોષાયેલી છે એટલે બાકીના 3 હાઇડ્રોજન હશે. અહીંયા કાર્બનની 2 સંયોજકતાઓ સંતોષાયેલી છે, આ બોન્ડ જેવું દેખાય છે, તો 2 હાઇડ્રોજન મૂકી દો. એવું એઝ્યુમ કરી લેવાનું. મેં કીધું ને કે હાઇડ્રોજન, બાકીની સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી છે એવી ધારણા કરી લેવાની. હજી અહીંયા તમે કાર્બન જોઈ શકો છો. કેટલા કાર્બન છે? 1, 2 બંધ છે, મતલબ કે 2 સંયોજકતા પૂરી થઈ તો બાકીના 2 હાઇડ્રોજન તમે ધારી લ્યો. અને છેડાનો કાર્બન છે ત્યાં 3 હાઇડ્રોજન થઈ ગયું. તો આ રીતના બંધારણને તમે આવા ઝિગઝેગ ફેશનથી દર્શાવી શકો. આને કહેવાય બંધ રેખા નિરૂપણ. બહુ ટૂંકમાં બતાવી શકો. આવા બંધ રેખા નિરૂપણના હજી વધારાના એક્ઝામ્પલ્સ લઈએ. એની પહેલા એક ખાસ મુદ્દો તમારી સામે રજૂ કરીશ. ચલો તો એ નિયમને આગળ વધારીએ. અને આ તમારી સામે ઉદાહરણ મેં રાખેલું હતું. એમની અંદર મેં બ્યુટેનનું એક્ઝામ્પલ લઈ તેનું સંપૂર્ણ નિરૂપણ, કન્ડેન્સ્ડ નિરૂપણ અને બંધ રેખા નિરૂપણ બતાવી દીધું. પરંતુ હજી આપણે વધારાના બોન્ડ લાઇન મેથડના એક્ઝામ્પલ્સ લઈએ જેથી તમને વધારે સરળતાથી સમજાઈ શકશે અને એની પ્રેક્ટિસ કરીએ. ચાલો દીકરો, હજી એક એક્ઝામ્પલ છે મારી પાસે. ધારી લ્યો કે ઇથિન લખીએ છીએ, પ્રોપીન લખીએ છીએ. પ્રોપીન C3H6 પ્રોપીન. તો પ્રોપીનમાં કેટલા કાર્બન હોય? 3 કાર્બન. અને પાછું નામ જો પ્રોપીન એટલે ડબલ બોન્ડ હશે. આથી 1, 2, 3 કાર્બન, 2 કાર્બન વચ્ચે કોઈ એક ડબલ બોન્ડ, બાકીની સંયોજકતાઓ સંતોષાયેલી હોય હાઇડ્રોજન દ્વારા એટલે CH3. આ એક સંઘનિત સ્વરૂપ લખેલું છે, માનો કે પ્રોપીનનું. શું નામ છે? પ્રોપીન. પરંતુ તેને બંધ રેખા નિરૂપણ દ્વારા દર્શાવવો હોય ત્યારે એક પ્રશ્ન થશે કે સર એમાં તો દ્વિબંધ છે. તો યાદ રાખવો, જો બંધારણમાં દ્વિબંધ હોય તો બંધ રેખા નિરૂપણમાં ત્યાં ડબલ લાઈન દર્શાવવી, અને બંધારણમાં ત્રિબંધ હોય તો બંધ રેખા નિરૂપણમાં ત્યાં 3 લાઈન દર્શાવવી. એટલે એ પોઈન્ટને પહેલા હું જરૂર નિયમ સ્વરૂપે લખીશ. જો બંધારણમાં દ્વિબંધ હોય તો ડબલ લાઈન, અને ત્રિબંધ હોય તો ટ્રિપલ લાઈન દર્શાવવી. કઈ રીતે? હવે એની વાત કરીએ. ફેશન તો ઝિગઝેગ ફેશન જ થશે, મતલબ આજે એની ગોઠવણી છે તો વાંકી ચૂકી જ રહેશે. ચાલો હવે આ 3 કાર્બન છે એટલે ગોઠવી દઈએ. પ્રત્યેક ખૂણા પકડો.
1 2 3 ખૂણા અને છેડા 1 2 3 થઈ ગયા 3 કાર્બન. હાઇડ્રોજન બતાવવાની જરૂર નથી, પણ આ બે છેડાના કાર્બન વચ્ચે કયો બંધ છે? ડબલ બોન્ડ છે. તો હું એક કામ કરું, અહીંયા ડબલ બોન્ડ દર્શાવી દઉં. થઈ ગયું? તો આ થઈ ગયું પ્રોપીન, બંધ રેખા નિરૂપણ. ક્લિયર દીકરાઓ? ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. મારી પાસે કોઈ એક એક્ઝામ્પલ છે, લાઈક CH3 CH2 CH2C ડબલ બોન્ડ, સોરી ટ્રિપલ બોન્ડ CH2 CH ડબલ બોન્ડ CH2. ચાલો, આ એક્ઝામ્પલની અંદર મેં ટ્રિપલ બોન્ડ પણ ઇન્ક્લુડેડ કરેલ છે અને ડબલ બોન્ડ પણ લીધેલું છે. આપણો પ્રશ્ન એ છે કે આ કઈ રીતે બંધ રેખા નિરૂપણ દ્વારા દર્શાવવું. ચાલો, સૌથી પહેલા કાર્બન ગણો. 1 2 3 4 5 6 7 8. મતલબ એવી ઝિગઝેગ ફેશન દ્વારા રચના દર્શાવવી પડશે કે જેમાં 8 કાર્બન આવી જાય. ચાલો ગોઠવીએ. 8 કાર્બન. હો, ચલો અહીંયાથી સ્ટાર્ટ કરો. 1, આ ખૂણાને 1 કહે. 1 2 3 4 5 6 7 8. ગણો. 1 2 3 4 5 6 7 8. પ્રત્યેક છેડા ઉપર અને પ્રત્યેક જંક્શન એટલે કે ખૂણા ઉપર, જે પ્રત્યેક ખૂણા પડે છે ત્યાં જંક્શન એટલે છેડા ઉપર કાર્બન છે એવું ઇમેજિન કરું. અને આ બે છેડા ઉપર CH3 હોય, કેમ કે બાકીની સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી હોય. હવે અહીંયાથી જો પહેલો, બીજો, ત્રીજો ને ચોથી જગ્યાએ ટ્રિપલ બોન્ડ છે. તો 1 2 3 4, જોજો 4 ઉપર ટ્રિપલ બોન્ડ, 4 અને 5 ની વચ્ચે જોઈ શકો છો. અહીંયા આપ જોઈ શકો છો 1 2 3 4, 4 અને 5 ની વચ્ચે 1 2 3 4, 4 અને 5 ની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. તે કામ કરી અહીંયા 3 લીટી દોરી દઈએ. ટ્રિપલ બોન્ડ. ક્લિયર? જો 1 2 3 થઈ ગયું. અને હવે આગળ વધો. 5 6 7 અને 8, છેલ્લા બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, તો અહીંયા ડબલ બોન્ડ. રેડી? તો આ જે રચના થઈ ગઈ એ આપેલ કન્ડેન્સ્ડ મેથડની બોન્ડ લાઈન રચના દ્વારા નિરૂપણ. બાકી હકીકત તમે જરા આનું પાછું દોરી અને જો એની રચના પાછી એકવાર તમારી સમક્ષ રજૂ કરવા જાઓ, અહીંયા 3 બોન્ડ છે. હવે એને કાર્બન અને હાઇડ્રોજન દ્વારા જો એનું નિરૂપણ કરીએ તો તમે જોઈ શકશો આ છેડે, પ્રત્યેક છેડે અને પ્રત્યેક ખૂણા ઉપર કાર્બન હોય. તો એક કાર્બન અહીંયા મૂકો, કાર્બન અહીંયા મૂકો, કાર્બન અહીંયા મૂકો, એક કાર્બન અહીંયા, કાર્બન કાર્બન કાર્બન. ગોઠવાઈ ગયા? ટોટલ કેટલા કાર્બન છે બંધારણમાં? જો 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. નેક્સ્ટ, બાકીની સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા સંતોષી લેવી. કાર્બનની એક જ બંધ છે એટલે એક જ સંયોજકતા પૂરી થઈ. તો કેટલી ઘટે છે? 3. તો અહીંયા મૂકી CH3. આ કાર્બન જો બે સંયોજકતાઓ સંતોષાયેલી છે તો બાકીની બે બચે, તો CH2. આ કાર્બન જો બે સંયોજકતાઓ સંતોષાયેલી છે તો બાકીની બે બચે, CH2. આ કાર્બન જો 3 બંધ અહીંયા ને એક અહીંયા, 4 4 સંતોષાઈ ગયેલી છે, હાઇડ્રોજન ઉમેરવાની જરૂર નથી. આ કાર્બન 3 અને 1 4, 4 4 બંધ રેડી, 4 સંયોજકતા સંતોષાયેલી, હાઇડ્રોજન ઉમેરવાની જરૂર નથી. દીકરો આ કાર્બન જો બે બંધ છે, બે સંયોજકતાઓ સંતોષાયેલી છે, બાકીની બે સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા. આ કાર્બન જો 3 બંધ છે, જોઈ શકો છો, એક ડબલ બોન્ડ ને એક સિંગલ બોન્ડ, તો એક સંયોજકતા બાકી છે, હાઇડ્રોજન દ્વારા સંતોષવી જોઈએ, એક હાઇડ્રોજન અહીંયા મૂકો. જ્યારે આ કાર્બનની આજુબાજુ બે બંધ છે, બે સંયોજકતા બાકી છે, તો અહીંયા CH2 મૂકી દઈએ. જો તો આ બંધારણ જુઓ તમે, આ અને આ જો CH3 CH2 CH2 C ટ્રિપલ બોન્ડ C CH2 CH ડબલ બોન્ડ CH2 થઈ ગયું. મતલબ આ બંને એક જ છે. અને આ જે નિરૂપણ થયું એ થયું બંધ રેખા નિરૂપણ છે ને. આ નિરૂપણ મારા જેવા આળસુ વ્યક્તિઓ માટે કાંઈ માથાકૂટ જ નહીં. હાઇડ્રોજન નહીં બતાવવાનો, કાર્બન નહીં બતાવવાનો, ડબલ બોન્ડ હોય અહીંયા 2 લીટી કરી નાખો, ટ્રિપલ બોન્ડ હોય અહીંયા 3 લીટી કરી નાખો, મોજ આવી જાય. કોઈ હાઇડ્રોજનને કંઈ ગણવાની જરૂર જ નહીં. આને કંઈ બોન્ડ લાઇન મેથડ, મોટા જટિલ સ્ટ્રક્ચર હોય ને, કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બધા, એને બોન્ડ લાઇન મેથડ દ્વારા દર્શાવાય.
એટલે તમે એને ત્યારબાદ જો વધારે કાર્બન અને હાઇડ્રોજનના નિરૂપણ દ્વારા દર્શાવો હોય તો આમાંથી આ રીતે નિયમ રૂપાંતરિત કરી શકાય. નિયમો તમારી સામે છે કે પ્રત્યેક જ્યાં ખૂણા પડે ત્યાં તમારે કાર્બન કન્સિડર કરવો. બાકી આ બોન્ડ લાઇન મેથડમાં કાર્બન હાઇડ્રોજન બતાવવામાં આવતો નથી. રેડી? આ ઉપરાંત ડબલ બોન્ડ હોય તો 2 લાઈન બતાવી દેવાની, ટ્રિપલ બોન્ડ હોય તો 3 લાઈન બતાવી દેવાની. બધા નિયમ મેં તમારી સામે રાખી દીધા છે. બાકી આ બોન્ડ લાઈન મેથડમાં કાર્બનિક અણુને ઝિગઝેગ ફેશનથી દર્શાવવાના, મતલબ વાંકી ચૂકી લીટી દ્વારા દર્શાવવાના. રેડી? પછી વાંકી ચૂકી લીટી તમે કઈ રીતે આકાર દોરો છો એ તમારો પ્રશ્ન છે. મારી પાસે ટોટલ 4 કાર્બન યુક્ત બ્યુટેન હોય તો તમે બ્યુટેનને આમ બતાવી શકો. લાઈક આ જે છે મેં દોરેલું છે પ્રોપિન, તો પ્રોપિનમાં 1 2 3 કાર્બન છે ને ડબલ બોન્ડ છે, તો મેં આવી રીતે બતાવ્યું એવું જરૂર નથી. તમે આમ પણ બતાવી શકો એઝ યુ વિશ. 1 2 3 આમ બતાવો, આમ બતાવો, બે એક જ થયું. ઘણા તો એવી રીતે બતાવે, તો આ પણ પ્રોપિન જ છે. જુઓ, એક આ ખૂણો, એક કાર્બન, આ ખૂણો પડે અહીંયા બીજો કાર્બન, અહીંયા ત્રીજો કાર્બન. તમે જોઈ શકો છો અહીંયા. રેડી? ક્યારેક કન્ફ્યુઝ કરી શકે તેવા સ્ટ્રક્ચર્સ દોરીને દઈ દે તો આવી રીતે પણ દોરી શકે. રેડી? પાછું એક દોરી દઉં તો આને પણ તમે પ્રોપિન જ કહી શકો. તો આ થઈ ગયું બંધ રેખા નિરૂપણ. પણ બંધ રેખા નિરૂપણમાં નિયમ શું છે? કાર્બન અને હાઇડ્રોજન ને દર્શાવવા નહીં, પરંતુ જો કાર્બન અને હાઇડ્રોજન સિવાયના કોઈ અન્ય વિષમ પરમાણુ હોય તો. વિષમ એટલે કાર્બન અને હાઇડ્રોજન ઓલમોસ્ટ આ બે સમાન હોય બધાયમાં કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન તો હોય જ, પણ કાર્બન અને હાઇડ્રોજન સિવાયના જો પરમાણુ હાજર હોય તો તેને વિષમ પરમાણુ કહેવાય. વિષમ એટલે અલગ. તો બંધ રેખા નિરૂપણનો નિયમ એવો છે કે કાર્બન અને હાઇડ્રોજન બતાવવાની જરૂર નથી, પણ જો વિષમ પરમાણુ હોય ને તો એ વિષમ પરમાણુને બતાવવું. બરાબર? વિષમ પરમાણુને દર્શાવવું. વિષમ પરમાણુ સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય તો એ હાઇડ્રોજનને પણ બતાવવાનું. માત્ર કાર્બન અને કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને જ દર્શાવવાની જરૂર નથી. ચાલો એ નિયમ પણ છેલ્લો છે, લખી નાખીએ. જો બંધારણમાં વિષમ પરમાણુ હાજર હોય તો તેનો નિર્દેશ કરવો. મતલબ તેને દર્શાવવું. ચાલો એક એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ પડે. એક્ઝામ્પલ CH3 CH2 CH2OH. તો આને બંધ રેખા નિરૂપણ દ્વારા કઈ રીતે દર્શાવવું? કેટલા કાર્બન છે દીકરા? 1 2 3. ઇટ મીન્સ આ થઈ ગયા 1 2 3. અને અહીંયા કોણ જોડાયેલું છે? OH. તો આ 3 કાર્બન છે, 1 2 3. તમે જોઈ શકો છો 1 2 3. એકવાર પાછું કાર્બન તમને દર્શાવી દઉં અહીંયા 1 2 3. અને આ કાર્બન સાથે કોણ જોડાયેલું છે? OH. તો OH ને તમે આમ બતાવી શકશો OH. અને પ્રત્યેક કાર્બનની સંયોજકતા કેના દ્વારા સંતોષાયેલી છે? હાઇડ્રોજન દ્વારા. તો હાઇડ્રોજનને તમે આમ લખી શકો છો CH3 CH2 CH2 સોરી. તો આ તો વિસ્તૃત બંધારણ થયું, સંપૂર્ણ બંધારણ. આપણે તો બંધ રેખા નિરૂપણ બતાવવું છે, તો હવે આનું બંધ રેખા નિરૂપણ પાછું તમને રજૂ કરું. જો OH આપ જોઈ શકો છો 1 2 3. 3 કાર્બન અને 3 કાર્બન સાથે બાકીની સંયોજકતાઓ સંતોષાયેલી હશે હાઇડ્રોજન દ્વારા, જે દર્શાવવાની જરૂર નથી. પણ વિષમ પરમાણુ હોય તો તેનો નિર્દેશ કરવો છે, અને વિષમ પરમાણુ સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય તો તેને પણ દર્શાવવો. એટલે ધ્યાનમાં રહે. હું એક ખાસ બાબત લખીશ. જો વિષમ પરમાણુ સાથે હાઇડ્રોજન હોય તો તેને દર્શાવવો. દીકરાઓ ખાસ ધ્યાનમાં રહે. રેડી? હજી એક એક્ઝામ્પલ લખીએ. ચાલો CH3 CH2O CH2 CH2 CH3. આ એક પ્રકારનું ઇથર સંયોજન છે. હવે આને કઈ રીતે બતાવવું? તો સૌથી પહેલા તમે જોઈ શકો છો 1 અને 2 કાર્બન છે,
તો અહીંયાથી શરૂઆત કરીએ. ખૂણાનો એક કાર્બન, આ બીજો કાર્બન, બે કાર્બન થયા. હવે એ કેની સાથે જોડાયેલ છે? ઓક્સિજન સાથે. તો અહીંયા લખી નાખું છું ઓક્સિજન. જો 1 2 1 2 રેડી, બે કાર્બન. હવે અહીંયા 1 2 3 ત્રણ કાર્બન છે, તો ઓક્સિજન સાથે અહીંયા જોડાયેલી એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. રેડી. તો આ થઈ ગયું બંધ રેખા નિરૂપણ આપેલ અણુ માટે. તો આવા ચક્રીય સંયોજનો માટે અન્ય વિષમ પરમાણુ હોય ત્યારે કઈ રીતે બંધ રેખા નિરૂપણ દર્શાવવું, કન્ડેન્સ્ડ મેથડ દર્શાવવી, એના આપણે વધારાના એક્ઝામ્પલ્સ લઈએ દીકરાઓ. ચાલો દીકરાઓ, હવે આટલા એક્ઝામ્પલ્સ આપેલા છે મેં, જે ઓલમોસ્ટ સંઘનિત સ્વરૂપ અને ડેશ સ્વરૂપનું મિક્સ જે રચના દોરેલી છે. આપણે આ બધા એક્ઝામ્પલ્સને રૂપાંતરિત કરવા છે બોન્ડ લાઈન મેથડમાં. ક્લિયર? હું અત્યારે તમને આટલા એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરાવું છું દીકરાઓ. નિયમો મગજમાં એકવાર પાછા રિપીટ કરી લ્યો. એક, કાર્બન હાઇડ્રોજન દર્શાવવાની જરૂર નથી, સ્પેશિયલી એ હાઇડ્રોજન કે જે કાર્બન સાથે જોડાયેલું હોય. બીજી વાત, ઝિગઝેગ સ્વરૂપે રચના દર્શાવવી. પ્રત્યેક ખૂણાઓ અને છેડાઓ ઉપર કાર્બન હોય તેવી કલ્પના કરવી. જો દ્વિબંધ હાજર હોય તો ડબલ બોન્ડ દ્વારા, ત્રિબંધ હાજર હોય તો ત્રણ લીટી દ્વારા દર્શાવવું. અને બંધારણમાં વિષમ પરમાણુ હાજર હોય તો તેને દર્શાવવો પાછો, અને તેની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય તો તેને પણ દર્શાવવો. ક્લિયર? તો ચાલો આટલા એક્ઝામ્પલ્સને સૌપ્રથમ આપણે બોન્ડ લાઈન મેથડમાં ડ્રો કરીએ. સૌથી પહેલું એક્ઝામ્પલ લઈએ. ચાલો દીકરાઓ, અહીંયા તમે જોઈ શકો છો 4 કાર્બનનું એક ચક્ર છે. 1 2 3 4 બંધ રેખા. અચ્છા, સાયક્લોબ્યુટેન દીકરાઓ, સાયક્લોબ્યુટેન. બંધ રેખા નિરૂપણના નિયમો એવું કે ચલો કાર્બન હાઇડ્રોજનને બતાવવાની જરૂર જ નથી, એટલે ગધા મજૂરી નહીં કરવાની, લીટી દોરો, મજા કરો. CH2 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 4 કાર્બનને જોઈન્ટ કરી દો. કાર્બન હાઇડ્રોજન બતાવવાના નહીં, એટલે આપણે બંધ રેખા નિરૂપણ દ્વારા આ રીતે બતાવી શકાય દીકરાઓ. પૂરું. ચોરસ દોરી નાખો. આ એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. જોયું 1 2 3 4 4 કાર્બન થઈ ગયા, બબે હાઇડ્રોજન હશે. રેડી? મતલબ આ રીતે તમે દર્શાવી શકો. દાખલા કે અહીંયા તમે કાર્બન મૂકો, બીજો, ત્રીજો, ચોથો. સાયક્લોબ્યુટેન. આની વાત કરો, જુઓ. CH3 CH2 C CH2 CH3 કાર્બન બતાવવાની જરૂર જ નથી, હાઇડ્રોજન બતાવવાની જરૂર જ નથી. તો જો ઝિગઝેગ ફેશનમાં દોરો 1 2 3 4 5. એમાં ત્રીજા કાર્બન સાથે આ બે પણ જોડાયેલા છે, તો આને બંધ રેખા નિરૂપણ દ્વારા દર્શાવી શકે. સાંભળજો દીકરો, આપણે શું કરશું? કાર્બન બતાવવાની જરૂર નથી. 1 2 એટલે એક આ બે કાર્બન, ત્રીજો કાર્બન અહીંયા રાખીએ અને આગળ બે કાર્બન આ જોઈન્ટ કરશું અહીંયા. જો 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 થઈ ગયા. સ્વસ્તિક જેવું થઈ ગયું, સાથિયા જેવું. ખરેખર તમે ગણતરી કરો ને તો પ્રત્યેક છેડે એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો, આ બધા કાર્બન છે ગોઠવાઈ ગયા. જુઓ. અને બાકીની સંયોજકતા કેને દ્વારા સંતોષાય? હાઇડ્રોજન દ્વારા. જો ખૂણો જ પડે છે દીકરા, અહીંયા કાર્બન કહેવાય. નેક્સ્ટ એક્ઝામ્પલ આ લ્યો. જો કેટલા કાર્બન છે? જો 1 2 3 4 5 5 કાર્બન છે. પાંચે પાંચ અલગ પડવા જોઈએ, ખૂણો પડવો જોઈએ આની નાની વચ્ચે, તો જ અલગ પડે ને. 5 કાર્બન 1 2 3 4 5. તો 5 કાર્બનને પહેલા ઝિગઝેગ ફેશનથી ડ્રો કરી લઈ. 5 કાર્બન 1 2 3 4 5 થઈ ગયા. અથવા એને આમ દોરો, ચાલો ઉપરની સાઈડથી 1 2 3 4 5. તમને મજા આવે એમ દોરવાના. 5 ખૂણા પડવા જોઈએ. 1 2 3 4 5 1 2 3 4 5 5 કાર્બન થઈ ગયા. ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ O. O તો વિષમ પરમાણુ કહેવાય, એને બતાવવો પડે. તો એ ડબલ બોન્ડ O ને તમે આ રીતે બતાવી શકો. ચલો, થઈ ગયું બોન્ડ લાઈન મેથડ. ત્રીજું, 5 કાર્બનનું ચક્ર છે. તો 5 કાર્બનના ચક્રમાં કાર્બન અને હાઇડ્રોજન તો બતાવવાના છે નહીં, તો બંધ રેખા નિરૂપણ દ્વારા તમે આ રીતે બતાવી શકો. પૂરું. સાયક્લોપેન્ટેન. ક્લિયર? ચલો નેક્સ્ટ. આ એક્ઝામ્પલ જુઓ. કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6. મતલબ 6 કાર્બનનું એક ચક્ર કરી નાખો. 6 કાર્બન યુક્ત ષટકોણ આકાર એક ચક્ર થાય. હવે જુઓ, આ બે કાર્બન વચ્ચે જો દ્વિબંધ છે, તો હું અહીંયા દ્વિબંધ કરી નાખું.
અહીંયા કાર્બન સાથે વિષમ પરમાણુ ઓક્સિજન જોડાયેલો છે, તો આ થઈ ગયું ડબલ બોન્ડ O. વિષમ પરમાણુ બતાવવો પડે. ચાલો, આ તો CH2 છે, એ તો બરાબર છે. હાઇડ્રોજન કાર્બન બતાવવાની જરૂર નથી. આ છેડે કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, હાઇડ્રોજન બતાવવાની જરૂર નથી, પણ હેલોજન છે Cl, હા, એ બતાવવો પડે. તો અહીંયા દોરું Cl. ચાલો, રેડી. અહીંયા કોણ છે? મિથાઇલ CH3. પણ તમે કહેશો સર CnH ને તો બતાવવાની જરૂર નથી ને. હાઇડ્રોજન કે જે કાર્બન સાથે જોડાયેલો છે તે અને કાર્બન, આ બેને દર્શાવવાની જરૂર નથી. ઇટ્સ ઓકે. તો કાંઈ વાંધો નહીં, આમ લીટી તો દોરી શકાય ને. અહીંયા ખૂણે શું છે? CH3. તો આનું બંધ રેખા નિરૂપણ આ રીતે કરી શકાય. રેડી? ચાલો, આ અહીંયા તમે જોઈ શકો છો, મેં સંઘનિત સ્વરૂપ બે રીતે લખેલા છે. આ જે કાર્બન છે ને, એ કાર્બન સાથે બે સરખા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે. જુઓ, CH3 છે, મિથાઇલ CH3 બે સરખા સમૂહો જોડાયેલ છે. આથી હું આ કાર્બનને જો દર્શાવું ને, તો તેની સાથે રહેલા એક સરખા બંને CH3 ને હજી વધારે સંઘનિત કરીને લખી શકું. કઈ રીતે? CH3 2 ટાઈમ્સ આની સાથે જોડાયેલા બે મિથાઇલ સમૂહ છે, સમાન છે. તો સંઘનિત સ્વરૂપ લખવા માટેના નિયમોમાં કહી દીધું છે કે સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તેની સંખ્યા દર્શાવી દેવાની. તો CH ની સાથે બાજુમાં CH3 2 ટાઈમ્સ લખી નાખ્યું. જુઓ, CH3. રેડી? જો આ કાર્બનની સાથે જ બે જોડાયેલ છે એટલે મેં બે CH3 લખ્યા. ઘણા કે સર CH3 તો 3 વખત છે, તો 3 વખત લખી નાખો ને. 3 વખત નો લખાય ને દીકરાઓ, કેમ કે આ ત્રીજો CH3 થોડીને આની સાથે જોડાયેલો છે. હા, આવું એક્ઝામ્પલ હોય કદાચ. હું એ એક્ઝામ્પલ અહીંયા લખું છું નવું, એટલે એ કદાચ પ્રશ્ન થાય તો સોલ્યુશન પણ થઈ જાય. CH3 માનો કે કોઈ આવું બંધારણ છે, આને વધુ સંઘનિત કરવા તમે લખી શકો છો. આ કાર્બનની સાથે 3 સરખા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે, તો તમે એને આમ પણ લખી શકશો દીકરાઓ. જોજો ખાસ, આ કાર્બન, તેની આજુબાજુ 3 સરખા CH3 છે. કેટલા CH3 છે? 3 ટાઈમ્સ. તો CH3 થાઈસ. રેડી? આ કાર્બન C, ત્યારબાદ CH2 CH3, આ ત્રીજો CH3, ચોથો, સોરી. આ 3 CH3 એક જ કાર્બન સાથે જોડાયેલ છે, એટલે એ કાર્બનની આજુબાજુ આ 3 CH3 એક સરખા છે, એટલે C ની આજુબાજુ CH3 3 ટાઈમ્સ એવું લખ્યું છે. અહીંયા જોશો, આ કાર્બનની આજુબાજુ 2 CH3 છે, એટલે CH ની બાજુમાં CH3 2 ટાઈમ્સ. ક્લિયર? CH2 CH3. ચાલો, બંનેનું બંધ રેખા નિરૂપણ કરીએ. કેટલા કાર્બન? 1 2 3 4. 4 કાર્બનની લાંબી સળંગ શૃંખલા. 1 2 3 4. જો 1 2 3 4. ઓકે, 1 2 3 4 લ્યો, થઈ ગયું 4. આ બહુ ઈઝી પડે. અને અહીંયા નીચે કોણ છે? CH3. તો CH3 એટલે એક લીટો દોરી નાખો, કેમ કે દીકરાઓ કાર્બન હાઇડ્રોજન દર્શાવવાની જરૂર નથી. રેડી? ઓકે, આને દર્શાવીએ. બધા કાર્બન હાઇડ્રોજન જ છે, પણ દોરવું તો પડશે જ. 1 2 3 4. ચાલો, 4 કાર્બન. 1 2 3 4. એમાં આ કાર્બન ઉપર અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ. ઓકે, ઉપર મિથાઇલ, નીચે મિથાઇલ. તો આનું બંધ રેખા નિરૂપણ થયું. આનું બંધ રેખા નિરૂપણ થયું. હવે આની વારી. આ બંધારણ તમે જુઓ, CH3. ચલો, હું અહીંયા લખું છું CH3. પછી CH2 5 ટાઈમ્સ, મતલબ આવા એક સરખા CH2 લાંબી સળંગ શૃંખલામાં 5 વાર જોડાયેલા છે. જો તો પહેલો CH2, બીજો CH2, ત્રીજો CH2, ચોથો CH2, પાંચમો CH2. થઈ ગયા 1 2 3 4 5. પછી સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH2. ઓહો, મોટું સ્ટ્રક્ચર થઈ ગયું, ભારે સંઘનિત કરી નાખ્યું. આ પાકું આ નિયમો મારા જેવા આળસુ નાવના બનાવેલા છે. 1 2 3 4 5. હવે આને બંધ રેખા નિરૂપણમાં દર્શાવવા માટે પહેલા કાર્બન કેટલા છે એ તો જુઓ, પછી ઝિગઝેગ ફેશનમાં દોરશું. 1 2 3 4 5 6 7 8. 8 કાર્બન. ઓરે બાપા, 8 કાર્બન દોરીએ. 1 2 3 4 5 6 7 8. જો પ્રત્યેક ખૂણે કાર્બન, છેડા ઉપર એક કાર્બન. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા 8.
આ છેલ્લા 2 કાર્બન ઉપર ડબલ બોન્ડ છે બે વચ્ચે, તો અહીંયા મૂકી દે ડબલ બોન્ડ. હાલો, થઈ ગયું. નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ્પલ. CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH2. કેટલા કાર્બન છે? 1 2 3 4. તો આપણે 4 કાર્બન ને ઝિગઝેગ ફેશનમાં ડ્રો કરીએ દીકરાઓ. સો 1 2 3 4, 1 2 3 4 તમે જોઈ શકો છો. એમાં ડબલ બોન્ડ ઇન્ડિકેટ કરીએ તો ડબલ બોન્ડ આ 2 કાર્બન વચ્ચે ના 2 કાર્બન વચ્ચે છે, તો એક ડબલ બોન્ડ અહીંયા મૂકીએ દીકરાઓ, એક ડબલ બોન્ડ અહીંયા મૂકીએ. તો આ થઈ ગયું બોન્ડ લાઈન મેથડ. તો દીકરાઓ તમારી સમક્ષ મેં આ બોન્ડ લાઈન મેથડના આટલા એક્ઝામ્પલ્સ કરાવી દીધા. હવે હું તમને વધારાના બંધ રેખા નિરૂપણ હોય તો તેને કન્ડેન્સ્ડ મેથડમાં, એટલે કે જો આવી રીતે બંધ રેખા નિરૂપણ દર્શાવ્યું હોય તો તમારે એને આવી રીતે સ્ટ્રક્ચર ડ્રો કરવાનું, અને જો કન્ડેન્સ્ડ મેથડ દ્વારા સ્ટ્રક્ચર બનાવેલું હોય તો તમારે એને બંધ રેખા નિરૂપણમાં રૂપાંતરિત કરવાનું છે હોમવર્કમાં. તો ચાલો હવે હું બોર્ડમાં તમારી સમક્ષ એ હોમવર્ક માટેના સ્ટ્રક્ચર ડ્રો કરી રાખું છું દીકરાઓ. ચાલો દીકરાઓ, મેં તમારી સામે હોમવર્કમાં એક્ઝામ્પલ્સ રાખેલા છે, જેમાં અમુક એક્ઝામ્પલ્સ છે એ બોન્ડ લાઈન મેથડથી દર્શાવેલા છે અને અમુક છે એ કન્ડેન્સ્ડથી બતાવેલા છે. તમારે જો બોન્ડ લાઈન મેથડ આપેલ હોય તો તેને સંઘનિત સ્વરૂપમાં ફેરવીને લખવાનું છે હોમવર્કમાં, અને જો સંઘનિત સ્વરૂપે લખીને દીધું હોય તો તેને બોન્ડ લાઈન. દીકરાઓ આ બધા એક્ઝામ્પલ્સમાં સૌથી અઘરામાં અઘરા જે એક્ઝામ્પલ્સ છે ને એના એકાદાનું હું તમને આન્સર હોમવર્કમાં જે કરવાનું છે એનું આપીશ એકાદાનું. રેડી? સૌથી અઘરું જોજો, સૌથી અઘરું હું કરીશ, સૌથી સહેલું તમારે કરવાનું. આમાં તમને સૌથી અઘરું કયું લાગે છે? મને ખબર છે આ સૌથી અઘરું હું કરીશ, આ બધું સૌથી સહેલું તમે કરજો. ચાલો દીકરાઓ, 2 કાર્બન છે, ઓનલી 2 કાર્બન્સ આર હિયર, તો તમે ખાલી જસ્ટ આમ સિંગલ લાઈન દ્વારા પણ તમે બંધ રેખા નિરૂપણ દર્શાવી શકો. બસ કોઈ એમ કે ઇથેન ને બંધ રેખા નિરૂપણ દ્વારા દર્શાવો તો આ સિંગલ લાઈન. કેમ સિંગલ લાઈન? તમે જુઓ આ 2 છેડા છે, 2 છેડે એક કાર્બન લખી શકો ને, C અને હાઇડ્રોજન દ્વારા સંતોષાય છે સંયોજકતા. રાઈટ? તો બોન્ડ લાઈન મેથડ કયું થાય એના માટે? જસ્ટ ઓનલી સિંગલ લાઈન. રેડી? અહીંયા જોઈ શકો છો 1 2 3 કાર્બનની લાંબી સળંગ શૃંખલા અને વિસ્થાપિત CH3. તો તમે આને આમ કરી શકો 1 2 3 અને અહીંયા CH3. તો આ બંધ રેખા નિરૂપણ થયું. બસ હવે અહીંથી આગળ નહીં વધુ, નકર તમે તો કહેશો હજી એક એમ કરીને બધું આન્સર મારી પાસેથી કઢવી લેશો. દીકરાઓ આ બધા એક્ઝામ્પલ્સ તમારે હોમવર્કમાં કરવાના છે, અને જો ના આવડે તો તમે મને વોટ્સએપમાં ક્વેશ્ચન્સ કરી શકો છો. દીકરાઓ આ હોમવર્ક માટે સૌપ્રથમ વિડીયોમાંથી હું જ્યારે તમને 5 સેકન્ડ આપીશ, આપ સ્ક્રીનશોટ લઈ લેજો અને એ સ્ક્રીનશોટમાંથી તમે આ 10 એક્ઝામ્પલ્સના આન્સર લખજો. રેડી? તો ચાલો દીકરાઓ આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. ચાલો ગુડ બાય દીકરાઓ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.